આગામી 48 કલાક માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેમજ તાપી, નર્મદા અને સાગબારામાં ભારે વરસાદ વરસશે તેવી વાત પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં, લગભગ વડોદરા ભાગોમાં, આણંદના ભાગોમાં, તાપીના વિસ્તારમાં, નર્મદાના વિસ્તારમાં, ભરૂચના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। અને જો સિસ્ટમ મધ્ય ગુજરાતના ભાગમાં સ્થિર રહે તો 10 થી 15 ઇંચ અને ચાલે કોઈ ભાગમાં 20 ઇંચ પર વરસાદ થઈ શકે। એટલે આવતીકાલ સુધીમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ કોઈ ભાગમાં હળવા મધ્યમથી 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આગામી 48 કલાક માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમને લીધે ભારે વરસાદના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। તેમજ તાપી, નર્મદા અને સાગબારામાં ભારે વરસાદ વરસશે તેવી વાત પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। નવસારી, સુરતમાંથી ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે। કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે। આગામી 48 કલાક માટે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમને લીધે ભારે વરસાદના એંધાણ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે। આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે। આગામી 48 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં, લગભગ વડોદરા ભાગોમાં, આણંદના ભાગોમાં, તાપીના વિસ્તારમાં, નર્મદાના વિસ્તારમાં, ભરૂચના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। જેમાં કોઈ ભાગમાં 5 થી 6 ઇંચ અને લગભગ ટોટલ એસ્ટિમેટ બીજી તારીખ સુધીમાં કોઈ ભાગમાં 10 ઇંચ અને જો સિસ્ટમ મધ્ય ગુજરાતના ભાગમાં સ્થિર રહે તો 10 થી 15 ઇંચ અને ચાલે કોઈ ભાગમાં 20 ઇંચ પર વરસાદ થઈ શકે। પરંતુ જો સિસ્ટમ સ્થિર રહે તો આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ બપોર બાદ હવામાનમાં પલટો આવશે। જો વીજળી થાય તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આવતીકાલ સુધીમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ કોઈ ભાગમાં હળવા મધ્યમથી 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ખેડૂત ભાઈઓએ ખેતરમાં પાણીની નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે। તળાવો અને વકડાઓ પણ ભરી જતા વહેવા માટે તળાવો પણ ભરી જવાની શક્યતા રહેશે। એટલે આ વાહન જમરું છે। અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેશે। જી, ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।